પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સેવાભાવી ગ્રામ્ય સેવા સમિતિ દ્વારા અંબાજી જતા ભાવિક ભક્તો માટે સેવા કેમ્પનું દર સાલ છેલ્લા 35 વર્ષથી આયોજન કરવામાં આવે છે। તેના ભાગરૂપે સરસ મજાનો સેવા કેમ્પ ચાલી રહ્યો છે। તેની મુલાકાત લેતા રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને લક્ષ્મણભાઈ આહિર સેવા કેમ્પની મુલાકાત લીધી। પાટણ જિલ્લાના રાધનપુર રામ સેવા સમિતિ દ્વારા અંબાજી જતા ભાવિક ભક્તો માટે 35 વર્ષથી સરસ મજાનો સેવા કેમ્પ કરવામાં આવે છે। દાંતા નજીક અંબાજી જતા ભાવિક ભક્તો માટે જમવાની, ચા પાણીની, દવાની, રહેવાની, મોબાઈલ ચાર્જિંગની જેવી અન્ય સુવિધાઓ આપી સેવા કાર્ય કરવામાં આવે છે। અંબાજી જતા ભક્તોની લાખોની સંખ્યામાં સેવાનો લાભ લઈ રહ્યા છે। જે સેવા કેમ્પનું આજરોજ રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ મુલાકાત લીધી હતી અને તેમની સાથે લક્ષ્મણભાઈ આહિર, કોન્ટ્રાક્ટર અને અન્ય મહાનુભાવો જોડાયા હતા। આ પ્રસંગે રામ સેવા સમિતિ દ્વારા ધારાસભ્ય લવિંગજી સોલંકી અને લક્ષ્મણભાઈ આહિરનું સન્માન કરવામાં આવ્યું હતું। રામ સેવા સમિતિની અંદર સેવા કાર્યકર્તા પ્રકાશભાઈ દક્ષિણી, પપ્પુભાઈ માનસી, ઈશ્વરભાઈ પંચાલ, પ્રતાપભાઈ ઠક્કર, દિલીપભાઈ ખમાર, રાધનપુર રામ સેવા સમિતિની ટીમ અને સુરભી ગૌશાળાની ટીમ દ્વારા માંબાના ચરણોમાં જતા ભાવિક ભક્તો સરસ મજાના સેવા કાર્ય કરી રહ્યા છે। તેની મુલાકાત આજરોજ ધારાસભ્ય રાધનપુરના લવિંગજી સોલંકીએ લીધી હતી। મુલાકાત લેતા જોવા મળ્યા હતા। અહેવાલ વાઘેલા પંચાજી, આર રાધનપુર, પાટણ।